સ્વામિનારાયણ ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ. જેટલા ભગવાનને આપણે રાખીએ એટલું આપણામાં સુખ આવે, દૈવત આવે, હૃદયમાં શાંતિ આવે. આ માર્ગમાં કોણ ફાવી જાય છે, કોણ ખાટી જાય છે, કોણ જીતી જાય છે? તો જે નવમી ભક્તિ કરે છે ને એને કોઈ આંબતું જ નથી. નવમી ભક્તિનું નામ કોને આવડે છે? કઈ ભક્તિ? આત્મનિવેદન. બોલો. જેણે જેણે આત્મનિવેદન ભક્તિ કરી એની આગળ ભગવાન પ્રગટ થઈ ગયા. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ આર્ચનમ મંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. ચિદ અચિદ જે કાંઈ છે એના ધણી કોણ થઈ ગયું છે? આપણે બધા. રિયલમાં ધણી કોણ છે? આ બહુ મોટી વાત છે. જે દિવસે આપણે ખોટે ખોટા મમતા કરીને ધણી થઈને માલિક થઈને બેહી ગયા છીએ, એ માલિકપણું છોડી દઈશું તે દિવસે ભગવાન મળી જાય. એનું નામ આત્મનિવેદન. આત્મા અર્પ્યા વિના પરમાત્મા હાથમાં આવે નહીં. જેવો આપણે આપણો આત્મા આપીએ એ સાથે જ ભગવાન એની મૂર્તિ આપણને આપી દે. અને સાચો ભગત એ કહેવાય કે જે બધું પરમાત્મા માટે કરે, બધા આત્મા માટે કરે. સાચો ભક્ત એ કહેવાય કે જે બધું પરમાત્મા માટે કરે. અને જે દી બધું પરમાત્માને માટે આપણે કરીશું તે દી માયા તરીશું. શંકા જ નહીં. ગૂઢતમ રહસ્ય, ઊંડા મૂંડું રહસ્ય આધ્યાત્મિક માર્ગનું, ભક્તિ માર્ગનું. જે આપણે ભગવાન માટે કરીએ છીએ તે જ આપણા માટે થાય છે. બાકી ચિદ અચિદ અર્થે જે કરીએ છીએ તે બધું તે અર્થે થઈ જાય છે. આપણે અર્થે કાંઈ રહેતું નથી, બચતું નથી, થતું નથી, આપણને કાંઈ મળતું નથી. હવે સવાલ એ થયો કે ભગવાનને અર્થે કરીએ છીએ તે આપણે અર્થે કેમ થાય છે? આપણો રિયલ આત્મા પરમાત્મા છે. આ રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે. બધા આ દુનિયામાં પોતાનો આત્મા પોતાના જીવને માને છે, પણ રિયલમાં પોતાનો આત્મા માત્ર ને માત્ર પરમાત્મા છે. કોણ છે? પરમાત્મા જ આપણા આત્માનો આત્મા છે. ને આ વાત વેદ વેદાંત જ્ઞેય ગીતા ભાગવત આદિ શાસ્ત્ર સંમત સિદ્ધાંત છે. માટે આપણા અર્થે કરીએ તે આપણે અર્થે થાય. આપણો બીજો કોઈ છે નહીં ને એને અર્થે કરીએ. આપણો આત્મા આપણા માટે નથી, આપણો નથી તો એને માટે કરીએ તે આપણે અર્થે કાં જ થાય. આપણો તો એક આત્મા પરમાત્મા છે માટે એને અર્થે કરીએ તે જ આપણે અર્થે થાય છે. આ વાત આમ જ છે. આજ સમજવું હોય તો આજ, કાલ સમજવું હોય તો કાલ. અને એટલે ગોપાલ સ્વામીએ કીધું કે ભગવાનને અર્થે કરીએ એને ભક્તિ કહેવાય. અને એ ભક્તિ જ આત્માનો મોક્ષ કરે છે. ભક્તિ તો બહુ ઊંડું રહસ્ય છે, બહુ સમજવી કઠણ છે. અને ભક્તિ સમજી ગયો એ માયા તરી ગયો. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો અવતાર એવી ભક્તિ પ્રગટાવવા માટે થયો હતો. બોલો કૃષ્ણ કનૈયા લાલ.